સાહેબજી, કોઈ વ્યક્તિ સતત ઘરમાં જ રહેતું હોય, નેગેટિવ વિચારતું હોય, ડર લાગતો હોય, કોઈ સાથે ભળતો ન હોય, યા અનિંદ્રાનો પેશન્ટ બની ચૂક્યો હોય, યા બહુ ઊંઘતો રહેતો હોય, સતત ખાતો રહેતો હોય, યા ભૂખ જ નથી લાગતી એવા બહાના કાઢતો હોય, તો સમજવું કે આ પેશન્ટ ડિપ્રેશનનો થઈ રહ્યો છે. એટલે આવા વ્યક્તિઓની વહેલી તકે કાળજી રાખવી તેમજ જરૂરી કાઉન્સેલિંગ કરાવવું. કે જો ડિપ્રેશનનો પેશન્ટ બની જશે તો એને ડિપ્રેશનની દવાઓ આપીને લાંબો સમય સુધી હેરાનગતિ ભોગવવી પડતી હોય. એટલે ક્યારેય સતત એકાંતમાં ન રહો, સતત રૂમ બંધ કરીને વાતાવરણમાં ન રહો, સતત બોલ્યા ન કરો, સતત વિચાર્યા ન કરો, કોઈ પણ કામ એક સરખું સતત ન કરો. આવું કામ કરતા રહેશો ને સાહેબ તો ડિપ્રેશનના પેશન્ટ બની ચૂકશો. એટલે જો ડિપ્રેશનના પેશન્ટ ન બનવું હોય તો હળતા રહો, મળતા રહો, હસતા રહો, બધી ક્રિયાઓ કરતા રહો અને વાંચવામાં કે બિઝનેસમાં પણ ધ્યાન દેતા રહો. સાહેબજી, તારી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ડિપ્રેશનના દર્દીઓને ફોલો કરવાનું કહેવાનું ભૂલતા નહીં.